ગોબરની છાણની મૂર્તિ, ગાય માતાના પવિત્ર છાણની મૂર્તિ હું 4-5 વર્ષથી બનાવું છું. આનો વિચાર મને મારો ભાઈ, નાનો ભાઈ જે આસન બનાવે છે, એ આસન બનાવતો તો મને બી એવો વિચાર આવ્યો કે પર્યાવરણને જે પીઓપીની મૂર્તિથી જે નુકસાન થાય છે તો પ્રદૂષણ ઓછું કેવી રીતના કરી શકાય, એના હિસાબે મેં મૂર્તિ બનાવવાનું સ્ટાર્ટઅપ કર્યું અને 2 થી 3 વર્ષની અંદર મને સફળતા મળી મૂર્તિ બનાવવામાં. અને આને આશરે 2 મહિના સુકાતા લાગે, બનતા અને 3 દિવસ લાગે. સુકાય એટલે અમે ફિનિશિંગ કરીએ, કલર કરીએ અને પછી માર્કેટ લોકો સામે પ્રસ્તુત કરીએ. અમે માર્કેટ તો હમણાં ઓછી છે, પણ લોકોની અપીલ છે કે પીઓપીની મૂર્તિ નહીં, ગોબરની કે માટીની કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઘરે સ્થાપિત કરે. ગોબરની ગાય માતાના છાણની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી એક સારી ઉર્જા ઘરમાં આવે છે અને રેડિયેશન દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. જેમ કે પીઓપી છે એ અનેકો કેમિકલથી બનેલી હોય છે. પીઓપી જે સુકાઈ જાય છે પણ રીકમ્પોઝ થતું નથી. દરિયાઈ જીવસૃષ્ટિ પીઓપીની મૂર્તિ દરિયામાં કે નદીમાં સ્થાપિત કરશો તો એનું નુકસાન જ છે જીવને. જ્યારે તમે ગાય માતાના પવિત્ર છાણથી મૂર્તિ વિસર્જિત કરશો દરિયામાં કે નદીમાં, તો અમુક એવા જીવચલ છે જેનો ખોરાક જ છાણ છે, તો એને ખોરાક મળી જશે અને આસાનીથી ઓગળી જશે, પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય.